ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા છે ગુજરાતી રંગમંચના કલાકારો। વિધાનસભાની કાર્યવાહી નિહાળવા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। મયુર વાકાણી, પ્રશાંત બારોટ, જનક ઠક્કર સહિતના કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। जी સૌથી પહેલાં તો હું સૌ કોઈને આ માધ્યમ થકી વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે એક રીતે જોવા જતાં અમારા માટે આ દિવાળીનો દિવસ કહો, નવા વર્ષનો દિવસ કહો, જે કોઈ કલાકારો માટેનો આ શુભ દિન કહેવાય। અને આજે આ શુભ દિને આજે અમને સૌ કોઈ કલાકારોને અહીંયા સરકારશ્રી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે, એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સરકારશ્રી સાથે ઘણું બધું નાનપણથી હું કામ કરતો આવ્યો છું। જ્યારે નાના હતા ત્યારથી જ પ્રચાર શો મેં કરેલા છે અને આજે પહેલી વખત આવી રીતે કે ગૃહમાં બેસી અને ગૃહને જોવાનું જ્યારે સદભાગ્ય સાંપડી રહ્યું છે, એ માત્ર એક કલાકાર તરીકે નહીં, એક નાગરિક તરીકે પણ બહુ જ સન્માનની વાત છે અને બહુ જ સારી વાત છે। કલાકાર એ સમાજનું દર્પણ છે। જ્યારે કલાકાર એક વખત આ ગૃહને સાચા અર્થમાં જોશે, સીધું જ જોશે, એની સાથે સીધું તાદાત્મ્ય સાધશે, ત્યારે ભવિષ્યમાં જ્યારે કોઈક એની કલા હશે કે કોઈક એવો વિચાર હશે, જ્યારે આને જોયું હશે, સાચા મનથી આનું અવલોકન કરેલું હશે, તો એમાંથી સમાજને પાછું સારી રીતે આપવા માટેની એક તક મળશે। અને ફરી વખત હું રાજ્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના મંગલ દિવસે, આજે પવિત્ર દિવસે અમને સૌને કલાકારોને અહીંયા આમંત્રિત કર્યા છે અને આપ સૌ કોઈએ પણ અમને સૌને આવકાર્યા અને આપ સૌને પણ આપ સૌ થકી અમારા જેટલા પણ દર્શક મિત્રો છે એમને વિશ્વ રંગભૂમિ દિનની હાર્દિક શુભકામનાઓ। આભાર માનું છું કે કલાકારોને ને માત્ર કલાકારોને વિવિધ ક્ષેત્રોના વ્યક્તિઓને વખતો વખત આ રીતે આમંત્રિત કરે છે। અને હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક જે સૂત્ર છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, તો સમાજના વિવિધ વર્ગોને સાથે લઈને ચાલવાની એમની જે નેમ છે, એમનો જે આશય છે, એ અભિનંદનીય છે, પ્રશંસનીય છે। અને એક અભિનેતા તરીકે મને આનંદ છે। હું આભાર માનું છું ગુજરાત સરકારનો। આપણા તમામ શ્રોતાઓને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે, પોતપોતાનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને આજના કાર્યક્રમમાં લગભગ 12:30 બધા વિધાનસભા સત્ર જોવા જશે। 12:30 પછી નીચે દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ 2માં આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા યુથ એન્ડ કલ્ચર મિનિસ્ટર મુળુભાઈ મહેરા સાહેબ, આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને આજના વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલાકારોને શુભકામનાઓ પાઠવવાના છે, એમનું માર્ગદર્શન આપવાના છે અને ત્યાં તમામ કલાકારોનું સન્માન કરવામાં આવશે। તો